ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? મજામાં? તો આજે આપણે ચેપ્ટર નંબર 2 એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 4 જોવા જઈ રહ્યા છીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 4. બરાબર છે? હવે સાંભળજો. લાસ્ટ બે વિડિયો લેક્ચર તમને મળી ગયા હશે. બંને વિડિયો લેક્ચર તમારે પ્રોપર નોટ્સ બનાવીને મને પર્સનલી સેન્ડ કરવાની છે. હજુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ સેન્ડ કરી નથી. તો આજે દરેક વિદ્યાર્થી મિત્રો પ્રોપર નોટ્સ લખો, વિડિયો જુઓ, બરાબર છે, અને નોટ્સ મને સેન્ડ કરવાની છે. હવે ધ્યાન આપજો. એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 4. તો શું કહે છે? દરેક વિદ્યાર્થી મિત્રો પ્રોપર એની ક્વેશ્ચનને વાંચી. તો આપણને કહે છે શું સમજો ક્વેશ્ચન કે એક ડ્રંક મેન છે, 5 સ્ટેપ આગળ ચાલે છે ફોરવર્ડ અને 5 સ્ટેપ પાછળ ચાલે છે બેકવર્ડ. 5 સ્ટેપ આગળ 5 અને 3 સ્ટેપ બેકવર્ડ ચાલે છે. 5 સ્ટેપ આગળ ચાલે છે, શરૂઆતમાં 5 સ્ટેપ આગળ ચાલે છે અને 3 સ્ટેપ બેકવર્ડ એટલે કે પાછળ ચાલે છે. ડ્રંક મેન છે એ 5 સ્ટેપ આમ આગળ જાય છે અને 3 સ્ટેપ આમ પાછળ આવે છે. બરાબર? આવું ચાલતું રહે છે. તો એક સ્ટેપ છે, each સ્ટેપ આપણે 1 મીટરનો કીધેલું છે. એના માટેનો સમય આપણે 1 સેકન્ડ આપેલો છે. બરાબર? શું કહે છે? એક દારૂડિયો 5 મીટર 5 પગલા આગળ ચાલે છે, 5 પગલા પાછળ ચાલે છે અને એનું દરેક પગલું 1 મીટરનું છે અને એના માટેનો લાગતો સમય 1 સેકન્ડ છે. દરેક સ્ટેપ 1 મીટરનો અને એના માટે લાગતો ટાઈમ આપણો 1 સેકન્ડનો છે. 13 મીટર દૂર એક પીચ છે. એ પીચ એટલે કે ખાડો છે. તો એમાં પડી જાય છે, ફોલ થઈ જાય છે. એના માટેનો ટાઈમ કેટલો હશે? ટાઈમ કેટલો લાગતો હશે એ જોવાનું છે. અને x વર્સિસ t નો ગ્રાફ ડ્રો કરવાનો છે. તો ગ્રાફ પરથી આપણને ટાઈમ મળી જશે. x વર્સિસ t નો આપણને શું પૂછ્યો છે? ગ્રાફ પર ડ્રો કરવાનો. ગ્રાફ ડ્રો કરવાનો છે અને બીજી કોઈ રીતે પણ ટાઈમ શોધી શકો છો તો શોધી શકાય. બરાબર છે? પણ આપણે ગ્રાફ ડ્રો કરવાનો છે તો એના પરથી આપણને ટાઈમ મળી જવાનો. સાંભળો વિદ્યાર્થી મિત્રો. શરૂઆતમાં 5 સ્ટેપ આગળ ગયો તો આપણે x વર્સિસ t નો છે તો x એક્સિસ x એટલે કે ડિસ્ટન્સ y એક્સિસ પર, ટાઈમ આપણો x એક્સિસ પર લઈ લઈએ. x વર્સિસ t તો પહેલું હોય y સેકન્ડ x એક્સિસ પર. તો પહેલા 5 સ્ટેપ આગળ ગયો એટલે 5 મીટર ડિસ્ટન્સ કવર કર્યું. 5 સ્ટેપ એટલે 5 મીટર. એના માટેનો ટાઈમ દરેક સ્ટેપ માટે 1 સેકન્ડ. તો 5 મીટર માટે 5 સેકન્ડ. તો આપણો ટાઈમ 5 સેકન્ડ છે. તો 5 અને 5 તો અહીંયાથી ચાલુ કરીને અહીંયા પહોંચ્યો હશે. આના કોમ્પોનન્ટ એટલે કે ઘટકો લખીએ તો 5 અને 5 લખી શકાય કે ઘટકો. પહેલો ઘટક x હોય અને બીજો ઘટક y હોય. પહેલો કોમ્પોનન્ટ x હોય અને બીજો કોમ્પોનન્ટ y હોય. આટલું આપણને આઈડિયા છે. નેક્સ્ટ હવે શું કહેશું? ત્યાંથી 3 મીટર પાછો આવશે. એટલે 5 પર હતો 3 મીટર પાછો આવ્યો. 3 મીટર પાછો એટલે કે બેકવર્ડ થયો. તો 5 માંથી 3 કાઢી તો 2 પર આવ્યો હશે. ટાઈમમાં તો એડિશન થવાનું. 3 મીટર અને પાછા આવવા માટે દરેક મીટર પાછો આવશે તો 1 સેકન્ડ તો સમય લાગવાનો છે. તો ટાઈમમાં તો શું થવાનું છે? એડિશન થવાનું છે. એટલે હવે સમય લાગશે 8 સેકન્ડ. તો અહીંયા માની લઈએ 8 અને આ 2 તો છે તો આપણો પોઈન્ટ બન્યો. તો હવે ટાઈમ લાગ્યો આપણો 8 અને ડિસ્ટન્સ કવર થયું 2. હવે 2 ડિસ્ટન્સ થઈ ગયું. હવે પાછો 2 કાઢી ગયો. હવે પાછો થશે ફોરવર્ડ. તો 2 માં 5 એડ કરીએ તો 7. તો આ 7 પોઈન્ટ અને ટાઈમમાં એડ કરીએ તો આપણો 5 સેકન્ડ 5 મીટર ગયો. પાછો 5 મીટર 5 સેકન્ડ લાગશે. તો 2 માં 5 એડ કરીએ તો 7 મીટર પર આવી જશે અને ટાઈમમાં 5 એડ કરીએ તો 13 સેકન્ડ પર આવી જશે. તો હવે નવો પોઈન્ટ મળશે આપણને 13 અને 7 પર મળશે. તો આ 13 લઈ લઈએ. આ 7 છે. 13 and 7 ડન છે આપણું વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ શું કહે છે કે વળી પાછો ત્યાંથી કેટલો નીચે આવી ગયો છે? તો વળી પાછો ત્યાંથી 3 જેટલો નીચે આવી ગયો તો 7 મીટર પર આવી ગયો. તો 3 નીચે તો 7 માંથી 3 કાઢીએ તો 4 આવે અને ટાઈમ કેટલો લાગશે? 16. 13 માં ટાઈમ 3 સેકન્ડ એડ કરવો પડશે કે તો 4 અને 16 મતલબ 16 સેકન્ડ અને 4 મીટર પર આવી ગયો. હવે એની અંદર પાછું 5 એડ કરીએ. 4 મીટર છે એમાં પાછો 5 એડ કરીએ તો ક્યાં પહોંચશે? પાછું 5 એડ કરીએ તો 4 મીટરમાં 5 એડ કરીએ તો 9 પર પહોંચશે. એટલે અહીંયા અને 16 સેકન્ડ ટાઈમ છે એમાં 5 એડ કરીએ તો 16 માં 5 એડ કરીએ 21 અને 9. નેક્સ્ટ પોઈન્ટ આપણને અહીંયા મળશે. આખું મળ્યો ટાઈમ 21 અને આ 9. ચલો ડન છે આપણું. હવે 9 પર 9 મીટર તો આવી ગયો. આપણે 13 મીટર સુધી પહોંચાડવાનો છે.
વળી પણ અહીંયા 3 3 પાછો આવશે તો 3 પાછો આવે તો 9 માંથી 3 કાઢીએ 6 પર આવશે 6 મીટર આવશે અને એના માટે ટાઈમ લાગશે 21 માં 3 એડ કરીએ 24 તો આપણને પોઈન્ટ મળશે આ પોઈન્ટ શું મળે 24 અને 6 હવે ત્યાંથી પાછો 5 મીટર આગળ તો 6 માં 5 એડ કરી દઈએ તો આપણને મળશે 11 6 માં 5 એડ કરી દઈએ તો આપણને મળશે 11 અને 24 ટાઈમ્સ એમાં 5 એડ કરીએ તો 29 તો આ પોઈન્ટ આપણે 11 કન્સિડર કરી લઈએ સોરી 11 અહીંયા રહેશે 10 અને 20 વચ્ચે ડન છે 11 અને 20 11 અને 29 તો આપણને આ પોઈન્ટ મળશે અહીંયા मतलब टाइम થઈ ગયો 29 અને ડિસ્ટન્સ કવર કર્યું અને 11 એના પછી 11 ડિસ્ટન્સ કવર કર્યા પછી 3 મીટર પાછો આવે છે તો 29 માં 11 માં આપણે 3 માઈનસ કરવાના તો આવી જાય 8 ઉપર અને 29 માં 3 સેકન્ડ ઉમેરી તો આવી જાય 32 આ થઈ ગયું 32 અને આ માની લો 8 તો આ પોઝિશન આવશે તો કેટલી સેકન્ડ લાગી 32 અને આપણું મારી પોઝિશન આપણને 8 બરાબર છે અને હવે પાછો 5 મીટર આગળ જશે તો 8 માં 5 એડ કરીએ તો 30 મીટર બરાબર 8 + 5 30 અને ટાઈમમાં એડ કરીએ તો 37 તો ફાઇનલ 30 મીટર પર જે ખાડો હતો ત્યાં પહોંચી અને આ 37 સેકન્ડ પર આ આપણું 13 માં તો આ 37 and 13 મીટર પર આપણો ખાડો તો ત્યાં પહોંચી ગયા એના માટેનો ટાઈમ કેટલો લાગ્યો તો 37 સેકન્ડ તો 13 મીટરમાં ખાડામાં પડે એના માટેનો ટાઈમ કેટલો લાગે છે 37 સેકન્ડ આ આપણો ફાઇનલ આન્સર થાય છે ઓકે છે આટલું વિદ્યાર્થી મિત્રો ડન આટલું દરેક વિદ્યાર્થી મિત્રો લખી લેશે પ્રોપર બરાબર 2 મિનિટ આપણે સ્ટોપ કરી રહ્યા છીએ ચલો વિદ્યાર્થી મિત્રો તો આપણે નેક્સ્ટ દાખલા પર જઈએ નેક્સ્ટ છે એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 10 સ્વાધ્યાય દાખલા નંબર 10 ઓકે તો શું કહે છે A man walks on a straight road from his home to a market 2.5 kilometers away with the speed of 5 kilometers per hour. Finding the market closed and he instantly walks back to home with the speed of 7.5 kilometers per hour. તો મેં લોકો ફરી એક વખત પ્રોપર ક્વેશ્ચન વાંચી લઈએ શું કહે છે એક માણસ એક મેન હોમ ટુ માર્કેટ જાય છે ઘરેથી માર્કેટ તરફ જઈ રહ્યો છે ઘરેથી માર્કેટ જાય છે તેને ડિસ્ટન્સ છે 2.5 છે જ્યાં ઘર એટલે હોમ માર્કેટનો એમ S to M ઘરેથી માર્કેટ જાય છે ત્યારે એની સ્પીડ છે 5 કિલોમીટર પર અવર પણ માર્કેટ બંધ જોઈને ઘરે પાછો આવે છે તો એની સ્પીડ છે 7.5 કિલોમીટર પર અવર કેટલી સ્પીડ છે 7.5 કિલોમીટર પર અવર તો આપણને શું પૂછેલું છે अलग अलग टाइम આપેલા 0 to 30 મિનિટ 0 to 15 મિનિટ અને 0 to 14 મિનિટ માટે એવરેજ વેલોસિટી અને એવરેજ સ્પીડ એટલે કે સરેરાશ એવરેજ સ્પીડ એટલે કે સરેરાશ ઝડપ અને એવરેજ વેલોસિટી એટલે કે સરેરાશ વેગ શોધવાનો છે ડન છે હવે સાચું આને હું H પોઈન્ટ કહી દઉં અને આ માર્કેટ વાળાને હું M પોઈન્ટ કહી દઉં તો ફિગર કરી શકો હોમ ટુ માર્કેટ ટોટલ ડિસ્ટન્સ છે 2.5 કિલોમીટર તો આપણને પૂછેલું છે કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એટલે એવરેજ સ્પીડ અને એવરેજ વેલોસિટી શોધો તો એવરેજ સ્પીડ એટલે શું હોય path length upon time એવરેજ સ્પીડ નો મતલબ શું થાય path length upon time એટલે કે સરેરાશ ઝડપ શું હોય પથ લંબાઈ છે એમાં સમય અથવા તો કુલ અંતર ટોટલ ડિસ્ટન્સ upon time અને એવરેજ વેલોસિટી શું હોય ડિસ્પ્લેસમેન્ટ upon time તો એકમાં આપણે ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવું પડશે ટાઈમ ફાઇન્ડ કરવો કયા ટાઈમ માટે તો આપણને ટાઈમ આપેલો છે તો પહેલા આપણે શોધી લઈએ ફર્સ્ટ સ્ટેપ આપણે કરીએ કે ઘરેથી માર્કેટ પહોંચતા કેટલો ટાઈમ લાગશે ઘરેથી માર્કેટ પહોંચતા કેટલો ટાઈમ લાગશે ટાઈમ ટેકન ટુ રીચ માર્કેટ
અત્યારે તો સાથે સાથે લાગતો સમય કઈ રીતે શોધી શકીએ? કેમ શોધી શકો? કેમ કે ઘરેથી માર્કેટનું ડિસ્ટન્સ આપી દીધું અને એના માટે આપણને ટાઈમ આપી દીધો. તો વેલોસિટી મતલબ સ્પીડ આપી દીધી છે. સ્પીડ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. બરાબર છે? સરેરાશ ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તો અહીંયાથી આપણે ટાઈમને સબ્જેક્ટ બનાવીએ તો t ઇક્વલ ટુ d અપોન v. બરાબર. d કેટલું છે આપણું 2.5 અને ટાઈમ કેટલો લાગે છે એમાં? મતલબ કે 1/2 ઓવર 1/2 કલાક મતલબ કે 30 મિનિટ. 1/2 ઓવર એટલે શું થાય ભાઈ? 30 મિનિટ થાય. આટલો આઈડિયા આવ્યો કે નહીં બધાને? તો સાંભળો, આપણને જે ફર્સ્ટ ક્વેશ્ચન પૂછેલો છે એમાં પણ ટાઈમ પીરિયડ શું આપેલો છે? ટાઈમ પીરિયડ એટલે કે સમયગાળો શું આપેલો છે આપણને? 0 to 30 મિનિટ જ આપેલો છે. સમયગાળો શું આપેલો છે આપણને? 0 to 30 મિનિટ આપેલો છે. તો 0 to 30 મિનિટમાં ક્યાં પહોંચી ગયો હશે? માર્કેટ. કે માર્કેટ પહોંચવા માટેનો ટાઈમ જ ફાઇન્ડ કર્યો. માર્કેટ પહોંચવા માટેનો ટાઈમ કેટલો લાગ્યો? એને 30 મિનિટ. 0 to 30 મિનિટમાં એ માર્કેટ પહોંચી ગયો હશે. તો માર્કેટ પહોંચ્યો ત્યાંની એવરેજ સ્પીડ. તો એક વખત પ્રોપર લખી દઉં છું. એવરેજ સ્પીડ મતલબ ટોટલ ડિસ્ટન્સ અપોન ટાઈમ. ગુજરાતીમાં લખીએ તો આને સરેરાશ ઝડપ બરાબર આપેલું કુલ અંતર અપોન સમય. બરાબર. કુલ અંતર કેટલું છે? તો કે પહેલી 30 મિનિટમાં એટલે કે 1/2 અવર એટલે 30 મિનિટ થઈ. પહેલી 30 મિનિટમાં માર્કેટ પહોંચ્યો તો કુલ અંતર કેટલું કાપ્યું હશે? 2.5. એના માટેનો ટાઈમ કેટલો લાગ્યો છે આપણને? 30 મિનિટ. જે આપેલો છે ટાઈમ કેટલો લાગેલો છે આપણને? 30 મિનિટ. 30 મિનિટ એટલે અવરમાં કન્વર્ટ કરીએ. જેમ કે કિલોમીટર, તો કિલોમીટર છે તો એને અવરમાં કન્વર્ટ કરીએ તો 1/2 1/2 ક્યાં જતો રહેશે? ઉપર. ગુજરાતી મીડિયમમાં આવે ટોટલ ડિસ્ટન્સ એટલે કુલ અંતર કેટલું છે? 2.5. સમય કેટલો લાગે છે? 1/2 ઓવર. જો અંતર તમે ડિસ્ટન્સ તમે કિલોમીટરમાં લો છો તો ટાઈમ તમારે અવરમાં લેવાનો. આ કિલોમીટરમાં તો ટાઈમ આપણે લેવાનો છે અવરમાં. આટલો આઈડિયા આવી ગયો. 1.5 ઉપર જાય તો 2.5 into 2 એટલે કે 5 કિલોમીટર પર અવર. એકચ્યુઅલી અહીંયા આપણને આપેલું જ છે. ત્યાંથી પણ તમે લખી શકો. હોમ ટુ માર્કેટ 5 થી જાય છે. આ થઈ ગઈ આપણે એવરેજ સ્પીડ. હવે વાત કરીએ આપણે એવરેજ વેલોસિટી. એવરેજ વેલોસિટી શું થાય? એક વખત લખી દઉં. ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ એટલે કે સ્થાનાંતર છેદમાં સમય. બરાબર. ડિસ્પ્લેસમેન્ટ એવરેજ વેલોસિટી એટલે કે ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ એટલે કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. સ્થાનાંતર એટલે ડિસ્પ્લેસમેન્ટનો મતલબ શું થાય? સ્ટ્રેટ લાઈન મોશન કરતો હોય તો ફાઇનલ પોઝિશન માઈનસ ઇનિશિયલ પોઝિશન. લખતો નથી તો તમે ફરી વખત આપણે 3 થી 4 વખત શીખવાડેલું છે. ડિસ્પ્લેસમેન્ટ મતલબ શું થાય? ચાલો. ડિસ્પ્લેસમેન્ટ મતલબ ફાઇનલ પોઝિશન માઈનસ ઇનિશિયલ પોઝિશન. સ્થાનાંતર એટલે શું થાય? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. ડન છે? તો સાંભળજો. 30 સેકન્ડ 0 to 30 માટે ફાઇનલ 30 સેકન્ડમાં એનું અંતિમ સ્થાન શું હતું? ફાઇનલ પોઝિશન માર્કેટ. ઇનિશિયલ પોઝિશન શું હતી? હોમ. બરાબર. 0 to 0 સ્ટાર્ટ કરે છે અહીંયા 30 મિનિટે પહોંચી ગયો. બરાબર. તો માર્કેટ ટુ હોમ એમના વચ્ચેનું ડિસ્ટન્સ શું છે? માર્કેટ ટુ હોમ ડિસ્ટન્સ કેટલું છે? 2.5. 2.5 માઈનસ 0. ફાઇનલ પોઝિશન માઈનસ ઇનિશિયલ. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક. એના માટેનો સમય કેટલો લાગે? 1/2 લાગે છે. તો 2.5 into 2 ત્યારે પણ સ્પીડ કેટલી થવાની છે? 5 કિલોમીટર પર અવર. 1/2 આપણે અવરમાં લીધેલું છે. તો દરેક વિદ્યાર્થી પ્રોપર આટલે સુધીનું લખાણ લખી લેશે. ઓકે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, દરેક જણે આગળનું લખાણ પ્રોપર લખી લીધું હશે તો માની. હવે સેકન્ડ આપણને શું પૂછેલું છે? સેકન્ડ જે ટાઈમ છે આપણને કયો આપેલો? તો સેકન્ડ ટાઈમ આપણને આપેલો 0 to 50. 0 to 50 મિનિટ આપેલો છે. સેકન્ડ ટાઈમ ઇન્ટરવલ આપણને 0 થી 50 મિનિટ. બરાબર છે. તો હવે
0 થી 30 માં માર્કેટ પહોંચી ગયો આપણે ખબર પડી માર્કેટ પાછો આવે છે ત્યારે એની સ્પીડ અલગ થઈ જાય છે કેટલી થઈ જાય છે માર્કેટ ટુ હોમ આવે છે 7.5 કિલોમીટર પર અવર ડન છે તો હવે ધ્યાન આપજો ઘરેથી નીકળ્યો માર્કેટ હોમ ટુ માર્કેટ ડિસ્ટન્સ કેટલું કવર કર્યું 2.5 કિલોમીટર અને આના માટેની સ્પીડ કેટલી હતી આના માટેની જે સ્પીડ હતી એ 5 કિલોમીટર અને અહીંયાથી અહીંયાનો ટાઈમ કેટલો લાગ્યો 0 to 30 સ્પીડ હતી આપણી 5 યાદ છે કે નહીં ઓકે નેક્સ્ટ આટલું થઈ ગયું દરેકને તો સાંભળો હવે 0 to 50 એટલે બીજી 20 મિનિટ એડ થઈ તો પહેલા તો માર્કેટથી ઘરે આવતાને કેટલો ટાઈમ લાગ્યો હશે ફાઇન્ડ કરી લીધું તો ફરી હવે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન સ્પીડ હમણાં પણ જોયું હતું કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન સ્પીડ તો ડિસ્ટન્સ જે કવર કરેલું છે એટલે કે અંતર જે કવર કરેલું છે ડી ફોર ડિસ્ટન્સ એટલે કે અંતર અને વી ફોર સ્પીડ એટલે કે ઝડપ તો અંતર કેટલું કવર કર્યું ઘરેથી માર્કેટનું ડિસ્ટન્સ 2.5 તો પાછા આવવાનું ડિસ્ટન્સ 2.5 હતું અને એના માટેની સ્પીડ કેટલી છે 7.5 એના માટેની સ્પીડ કેટલી છે 7.5 આને કટ કરીએ એટલે 1/3 અવર આવે તો 1/3 અવર એટલે 20 મિનિટ થાય 20 મિનિટ થાય મતલબ હોમ ટુ માર્કેટ આમ જવા માટે 30 મિનિટ લાગે પાછો આવે છે એના માટે ટોટલ 20 મિનિટ લાગે એટલે ટોટલ ટાઈમ હોમ ટુ માર્કેટ અને પાછો હોમ ટુ માર્કેટ થી હોમ ટુ માર્કેટ અને માર્કેટ ટુ હોમ પાછો આવે છે તો એના માટેનો ટોટલ ટાઈમ કેટલો લાગશે 50 મિનિટ લાગશે 50 મિનિટ લાગશે હવે આ 50 મિનિટ આપણે એવરેજ સ્પીડ અને એવરેજ વેલોસિટી ફાઇન્ડ કરવાની છે તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ એવરેજ સ્પીડ આના એવરેજ સ્પીડ મતલબ ટોટલ ડિસ્ટન્સ અપોન ટાઈમ બરાબર છે એટલે કે ફરી વખત લખી દઉં સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં સમય કુલ અંતર કેટલું કવર કરેલું છે તો આપણને ખબર છે કુલ ડિસ્ટન્સ કેટલું આવશે અહીંયાથી અહીંયા 2.5 આમથી આ 2.5 એટલે ટોટલ ડિસ્ટન્સ કેટલું કવર કરીશું ટોટલ ડિસ્ટન્સ હોમ ટુ માર્કેટનું 2.5 અહીંયાથી ડાયરેક્ટ ઇંગ્લિશ મીડિયમ અહીંયા 2.5 + 2.5 અને એના માટેનો ટાઈમ કેટલો લાગેલો ટાઈમ આપણને ખબર જ છે ટાઈમ કેટલો લાગેલો છે કે 50 મિનિટ લાગેલો છે કેટલો લાગેલો છે 50 મિનિટ કેમ કે હોમ ટુ માર્કેટ નથી અને પાછા આવતા છે તો 50 મિનિટ લાગેલો છે તો 60 મિનિટ તો 1 અવર થાય તો 50 મિનિટ તો કેટલા અવર તો 50 upon 60 50 into 1/60 તો 5/6 hours 2.5 plus 2.5 over 5 5/6 આ 6 જતો રહેશે ઉપર એટલે 5 into 6 5 into 6 upon 5 તો હવે એની એવરેજ સ્પીડ શું થઈ ગઈ 6 કિલોમીટર પર અવર અહીંયા હું એવરેજ વેલોસિટી આ જ ટાઈમ પીરિયડ માટે ફાઇન્ડ કરું છું એવરેજ વેલોસિટી એટલે કે સરેરાશ વેગ બરાબર છે એવરેજ વેલોસિટી એટલે શું થાય તો કે ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ સરેરાશ વેગ એટલે શું થઈ જવાનું છે સરેરાશ વેગ એટલે કે સ્થાનાંતર સમય ડિસ્પ્લેસમેન્ટ મતલબ શું થાય આપણને ખબર ડિસ્પ્લેસમેન્ટ મતલબ ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ પોઝિશન એટલે કે સ્થાનાંતર અંતિમ સ્થાન માઇનસ ફાઇનલ પોઝિશન તો જો હોમ ટુ માર્કેટ એટલે પાછો નંબર આવી ગયો મતલબ ફાઇનલ અને ઇનિશિયલ પોઝિશન બંને હોમ જ છે તો ડિસ્પ્લેસમેન્ટ એટલે કે ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ પોઝિશન અપોન ટાઈમ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં તો બંને એક જ છે તો 0/5/6 એટલે આન્સર આવી જશે 0 પૂરું જે થર્ડ ટાઈમ આપણને આપેલો છે ત્રીજો ટાઈમ જે આપેલો 0 to 14 મિનિટ આપેલો થર્ડ ટાઈમ આપણને શું આપેલો છે 0 to 14 મિનિટનો આપેલો છે તો આ હોમ અને આ માર્કેટ હોમ ટુ માર્કેટ કેટલું ડિસ્ટન્સ છે 2.5 કિલોમીટર ડિસ્ટન્સ છે ખબર છે અને હોમ ટુ માર્કેટ પહોંચવા માટેનો ટાઈમ કેટલો લાગે છે
તો 30 મિનિટ લાગે છે. તો હવે જે ત્રીજો ટાઈમ પિરિયડ આપણને આપેલો 0 to 14 મિનિટ માટે આપેલો છે. આગળનું પ્રોપર બંને કેસ ઇઝી છે, લખાણ લખી દેજો. આ પણ કેસ ઇઝી છે, પણ શું એડ કરવું પડશે? 0 to 30 મિનિટનું ડિસ્ટન્સ આપણને ખબર છે. 0 to 14 આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. એક 0 to 30 અને બીજો ટાઈમ પિરિયડ 30 to 40. 0 to 30 માં ક્યાં પહોંચી ગયો? માર્કેટ પહોંચી ગયો. એમ પર હવે 30 to 40 સેકન્ડ 10 મિનિટની વાત 10 મિનિટમાં ક્યાં પહોંચ્યો હશે? કેમ કે એ 10 મિનિટમાં માર્કેટ બંધ જોઈને ઘરે આવી જાય અને માર્કેટ જે બંધ જોવે છે ત્યાર પછીની સ્પીડ એની 7.5 કિલોમીટર પર તો એ ક્યાં પહોંચ્યો હશે? તો પહેલા આપણને સ્પીડ આપેલી છે, તો આગળ આપણે પહેલા શું ફાઇન્ડ કરવું પડશે? તો ડિસ્ટન્સ કવર T પહેલા ક્યાં પહોંચ્યો છે એ ફાઇન્ડ કરવું પડશે. કેમ કે આપણને ફાઇનલ પોઝિશન જોઈએ છે આપણને બાકીની 10 સેકન્ડ માટે. ડિસ્ટન્સ કવર T 10 મિનિટ. તો 10 મિનિટ માટેનું આપણને ડિસ્ટન્સ જોઈએ છે. તો સ્પીડ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો ડિસ્ટન્સ ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ. આપણને ખબર છે 10 મિનિટ ટાઈમ કેટલો છે આપણી પાસે? 10 મિનિટ તો 10 મિનિટને આપણે કન્વર્ટ કરીએ અવર. તો પહેલા તો વેલોસિટી કેટલી છે? ત્યાં 7.5 છે. અવરમાં કન્વર્ટ કરીએ 10/60 આવવાનું. 10/60 આ 0 0 ગયા. અહીંયાથી આ કટ કરીએ તો આન્સર આવશે 1.25. આન્સર શું આવશે? 1.25 મીટર રાખ્યો છે. મતલબ કે માર્કેટથી ઘરે આવતા અહીંયા ક્યાં પહોંચ્યો હશે? જેનું નામ આપી દઉં A. જેનું શું નામ આપી દઉં છું? A. બોલો આટલી ખબર પડી ગઈ? આમથી આમ આવે છે 1.25. ટોટલ કેટલું ડિસ્ટન્સ છે? 2.5. તો આ 1.25 હોય મારે 1.25 હોય કેમ કે બંનેનું એડિશન કરશું તો આપણને મળશે 2.5 કિલોમીટર. હવે નેક્સ્ટ છે કે આપણને પૂછેલું છે એવરેજ બરાબર ટોટલ ડિસ્ટન્સ અપોન ટાઈમ સરેરાશ ચઢ કુલ અંતર ટોટલ ડિસ્ટન્સ કુલ અંતર અને છેદમાં સમય કેટલો લેવાનો છે? 0 to 14 મિનિટ. એમાં પહેલી 30 મિનિટમાં માર્કેટ, બીજી 10 મિનિટમાં ક્યાં આવ્યો? 1.25 મીટર. ઘર બાજુ છે તો હોમ તરફ છે. તો ટોટલ ટાઈમ છે આપણો 40 મિનિટ છે. એને અવરમાં કન્વર્ટ કરીએ તો 40/60 એટલે 4/6 અવર થવાનું છે. હમણાં કરતા શીખવાનું બરાબર છે. 4/6 અવર થવાનું છે. તો ટોટલ ડિસ્ટન્સ કુલ અંતર કેટલું? 2.5. અહીંથી આ 2.5 પ્લસ 1.25. આપણે 5 લાઈન સમજાવી શીખવાનું ત્યારથી કે ટોટલ ડિસ્ટન્સ 5 લાઈન તો હંમેશા એડિશન કરવાનું. અને ટાઈમ કેટલો લાગે છે? તો 4/6 બરાબર છે. હવે આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ એટલે 3.75 અને આ થઈ ગયું 4 અને આ 6 જતો રહેશે ઉપર. ડન છે. તો આનું તમે કેલ્ક્યુલેશન કરો તો 5.6 કંઈક આન્સર આવશે. 5.625 આન્સર આની અંદર ફાઇનલ આવશે કિલોમીટર પર અવર. ડન. હજુ બીજું ફાઇન્ડ કરવાનું બાકી શું બાકી? એવરેજ વેલોસિટી. તો એવરેજ વેલોસિટી એટલે લખી લો ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. એવરેજ વેલોસિટી એટલે શું થાય? તો કે ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ એટલે કે સ્થાનાંતર છેદમાં સમય. ડિસ્પ્લેસમેન્ટ મતલબ શું? ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ. ચલો લખીએ ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ પોઝિશન અપોન ટાઈમ. ડિસ્પ્લેસમેન્ટ મતલબ ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ. સ્થાનાંતર એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન હવે કયું છે? A ઉપર છે. અંતિમ સ્થાન કયું છે? A ઉપર છે. ફાઇનલ તો ઇનિશિયલ તો કયું હતું? બોમ્બ. A ઉપર છે. ઇનિશિયલ કયું હતું? બોમ્બ. અને ટાઈમ તો કેટલો છે? 4/6. A ઉપર છે મતલબ આ ડિસ્પ્લેસમેન્ટ 1.25 થી જવાનું. 1.46 તો ઉપર જવાનું. તો આના તમે કેલ્ક્યુલેશન કરશો તો 1.87 આન્સર આવશે. 1.875. ડન છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. તમારે પ્રોપર લખાણ લખીને પર્સનલી મને સેન્ડ કરી દેવાનું રહેશે. ગુડ બાય.